નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 25મી માર્ચ 2026ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતા પહેલા જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, પરંતુ તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરવાનું ના ભૂલતા. તમારા જેટલા પણ મિત્રો જેઓ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરી રહ્યા છે એ બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને અત્યારે જ શેર કરી દો, તમે જે તે સોશિયલ મીડિયા એપ્લિકેશન વાપરતા હો એમાં. ચલો તો શરૂઆત કરીએ. સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો, જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું કે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે, અને જેટલા પણ પ્રશ્નોના જવાબ સાચા હોય એનો આંકડો તમારે કમેન્ટમાં લખવાનો કે 10માંથી આટલા સાચા છે. ડેઇલી જીકે ટેસ્ટમાં આપણે રોજ 10 પ્રશ્નો પૂછે, એમાંથી 5 પ્રશ્નો બંધારણના હોય છે. બાકીના જે 5 પ્રશ્નો છે એ ગુજરાતની ભૂગોળના છે. તો તમે તમારા આન્સર આપો નીચે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. ગુજરાત સરકારે કયા વર્ષ સુધીમાં $1 ટ્રિલિયન ઇકોનોમી બનાવવાનું લક્ષ્ય રાખ્યું છે? તો જવાબ આવશે 2030 સુધીમાં. તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં આયોજિત કોન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રીઝના વાર્ષિક અધિવેશનમાં સંબોધન કરતા જણાવ્યું કે ગુજરાત 2030 સુધીમાં $1 ટ્રિલિયન અર્થતંત્ર બનવા માટે સંપૂર્ણ રીતે સજ્જ છે. ગુજરાતની આર્થિક શક્તિના આંકડા જોઈ લઈએ. જીડીપીની વાત કરીએ તો દેશની માત્ર 5% વસ્તી છે આપણા ગુજરાતમાં, પણ ભારતની જીડીપીમાં ગુજરાતનો હિસ્સો 8% છે, જેને 10% સુધી આપણે લઈ જવાનું છે. નિકાસની વાત કરીએ તો દેશની કુલ નિકાસમાં ગુજરાત છે ને 33% જેટલો મોટો હિસ્સો ધરાવે છે. મેન્યુફેક્ચરિંગમાં જોશો તો ભારતના કુલ ઉત્પાદનમાં ગુજરાતનો હિસ્સો 17% જેટલો છે. સેક્ટર વાઇઝ વર્ચસ્વ કેમિકલ ઉદ્યોગમાં 33%, ડાયમંડ એક્સપોર્ટમાં 80%, લોજિસ્ટિકમાં દેશના કુલ કાર્ગો હેન્ડલિંગના 40% જેટલો હિસ્સો. એમએસએમઈની વાત કરીએ તો વર્ષ 2001-2માં એમએસએમઈની સંખ્યા 1.85 લાખ હતી, અત્યારે 27.9 લાખ થઈ ગઈ છે. ટેકનોલોજી અને ભવિષ્યના રોડમેપની વાત કરીએ તો સેમિકન્ડક્ટર હબ આપણા ગુજરાતને બનાવવાનું છે, તમને ખ્યાલ જ છે. તો માઇક્રોન ટેકનોલોજી, ટાટા, આવી બધી કંપનીઓ છે, એમના રોકાણને કારણે ગુજરાત સેમિકન્ડક્ટર ક્ષેત્રે વિશ્વની કેન્દ્ર બની રહ્યું છે. પોલિસી ડ્રીવન સ્ટેટ, ઉદ્યોગકારોની સુવિધા માટે રાજ્યમાં સ્પષ્ટ અને પારદર્શક નીતિઓ બનાવવામાં આવી છે. વિકસિત ભારત 2047, ગુજરાતે વર્ષ 2047 સુધીના લક્ષ્યાંકો માટે રોડ મેપ તૈયાર કરી લીધો છે. 2030માં આપણે લક્ષ્યાંક રાખ્યો છે $1 ટ્રિલિયન ઇકોનોમી. તમને ખબર છે કે કોમનવેલ્થ ગેમ્સ 2030માં આપણા અમદાવાદમાં યોજાશે. ભારતનું લક્ષ્યાંક છે 2030 સુધીમાં બાળ લગ્ન નાબૂદીનું. રિન્યુએબલ એનર્જીની વાત કરીએ, કેમ લખાતું નથી રિન્યુએબલ એનર્જી, તો ભારત સરકારનું લક્ષ્યાંક 500 ગીગાવોટ છે 2030 સુધીમાં. ગુજરાતનું લક્ષ્યાંક 105 ગીગાવોટનું છે, બરાબર છે. અને ગ્રીન એનર્જીનો લક્ષ્યાંક છે કોનો? મહારાષ્ટ્રનો 84 ગીગાવોટનો છે, બરાબર છે. રેલવે છે એમ કહે છે કે મેં નેટ ઝીરો કરી દઈશું 2030 સુધીમાં. તમારા માટે પ્રશ્ન છે કે એક ઈસરોનો લક્ષ્યાંક છે 2030નો, કયો છે તમારે જણાવવાનો છે, બરાબર. આ ઉપરાંત તમને જો ખ્યાલ હોય 2030 સુધીમાં આપણા બીજા કયા લક્ષ્યાંકો છે તો તમે કમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો. દર વર્ષે ગુલામી અને એટલાન્ટિક પારના ગુલામોના વેપારના પીડિતોની યાદમાં આંતરરાષ્ટ્રીય દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો 25મી માર્ચ, એટલે કે આજનો દિવસ.
આ દિવસ ઇતિહાસના એ કાળા પ્રકરણને યાદ કરવા અને તેના પીડિતોને શ્રદ્ધાંજલિ આપવા માટે મનાવવામાં આવે છે, જેમાં લાખો લોકોએ અમાનવીય યાતનાઓ સહન કરી હતી. ઇતિહાસની વાત કરીએ, લગભગ 4 સદી સુધી ચાલેલા એટલાન્ટિક પારના ગુલામોના વેપારને કારણે અંદાજે 15 મિલિયન આફ્રિકન પુરુષો, સ્ત્રીઓ અને બાળકો પ્રભાવિત થયા હતા. 15 મિલિયન. 1 મિલિયન એટલે 10 લાખ થાય. 1.5 કરોડ લોકોની વાત ચાલે છે. શરૂઆતની વાત કરીએ તો આ દિવસની ઉજવણીની શરૂઆત 2008માં થઈ. ઉદ્દેશ એવો છે તો ગુલામી જેવી ભયાનક કુપ્રથાના પીડિતોને સન્માન આપવાનો અને આધુનિક સમયમાં પણ વંશવાદ અને પૂર્વગ્રહો સામે લડવા માટે જનજાગૃતિ લાવવાનું છે. બરાબર, તો એ બાબત યાદ રાખજો. ઓકે, આગળ વધીએ આપણે. ઓકલાહોમા 289 મિલિયન વર્ષ જૂના સરીસૃપના અશ્મિ મળી આવ્યા છે. અમેરિકાનું ઓકલાહોમા છે ને, એ રાજ્યમાં આવેલી છે રિચાર્ડ્સપુર ગુફા પ્રણાલી, તો એની અંદર મળી આવ્યા છે. હવે આ અત્યાર સુધીમાં સૌથી જૂની અશ્મિભૂત ચામડી મગરના ભીંગડા છે. બરાબર છે. વિચાર કરો કે આ ચામડી છે ને આટલા 289 મિલિયન વર્ષથી સચવાઈ રહી છે. બહુ મોટી બાબત છે. ચલો, મગર પરથી તમારા માટે પ્રશ્ન. વિશ્વ મગર દિવસ ક્યારે મનાવવામાં આવે છે? જાળવણીનું કારણ શું છે ખબર છે? કે ગુફાની અંદર ઓક્સિજનનો અભાવ હતો અને કુદરતી તેલ એને કારણે ચામડીના કોમળ પેશીઓ લાખો વર્ષ સુધી સચવાઈ રહ્યા. વૈજ્ઞાનિક મહત્વ આ શોધ દર્શાવે છે કે સસ્તન પ્રાણીઓ અને પક્ષીઓના પૂર્વજોએ કેવી રીતે જળચર જીવન છોડીને જમીન પર રહેવા માટે એપિડિમર્સિસ એટલે ચામડી બહારનું પડ વિકસાવ્યું હતું. ઓકે મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય, ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરી દો. તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2ને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઇબ કરો. નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. જો તમારે ડેલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય, એ પણ રોજ, તો આપણી ટેલિગ્રામ ચેનલ છે એને જોઈન કરી લો. ડેલી કરંટ અફેરની પીડીએફ તમને અહીંયા રોજ મળશે, સાથે તમને પોલ્સ પણ રમવા મળશે. ગ્લોબલ ટેરરિઝમ ઇન્ડેક્સ 2026 અનુસાર કયો દેશ આતંકવાદથી સૌથી વધુ પ્રભાવિત દેશોની યાદીમાં નંબર 1 પર છે? તો જવાબ આવશે પાકિસ્તાન. તો ગ્લોબલ ટેરરિઝમ ઇન્ડેક્સ એ ઇન્સ્ટિટ્યૂટ ફોર ઇકોનોમિક્સ એન્ડ પીસ એના દ્વારા પ્રકાશિત કરવામાં આવેલો મહત્વપૂર્ણ અહેવાલ છે. વિશ્વના 163 દેશો પર આતંકવાદની અસરોનું વિશ્લેષણ કરે છે. તાજેતરના ડેટા અનુસાર વૈશ્વિક સ્તરે આતંકવાદની ઘટનાઓમાં ઘટાડો જોવા મળ્યો છે, પરંતુ અમુક વિસ્તારોમાં સ્થિતિ વધુ ગંભીર બની છે. રિસન્ટલી તમને ખબર હોય તો આપણે ભણ્યા કે એક રિસન્ટલી કયો ઇન્ડેક્સ આવ્યો છે? ગ્લોબલ પીસ ઇન્ડેક્સ, જેમાં ભારત 116 નંબર પર આવ્યું છે. ફિનલેન્ડ છે ને સતત 9 વર્ષથી નંબર 1 પર છે. બરાબર છે. સોરી, ગ્લોબલ પીસ ઇન્ડેક્સ હતો, વર્લ્ડ હેપીનેસ ઇન્ડેક્સ હતો ને, મને થોડુંક કન્ફ્યુઝન થયું. હેપીનેસ ઇન્ડેક્સ હતો કે પીસ? હા, હેપીનેસ ઇન્ડેક્સ હતો. બરાબર. વૈશ્વિક ટ્રેન્ડની વાત કરીએ, આતંકવાદને કારણે થતા મૃત્યુમાં 28% અને ઘટનાઓમાં 22% ઘટાડો જોવા મળ્યો છે. આતંકવાદનું કેન્દ્ર સબ સહારન આફ્રિકાથી હજુ પણ આતંકવાદનું મુખ્ય કેન્દ્ર છે. સૌથી વધુ અસરગ્રસ્ત 10 જેટલા દેશોમાંથી 6 તો અહીંના છે. આતંકવાદની વાત કરીએ, તમને ખબર છે ભારતમાં આપણે મનાવીએ છીએ આતંકવાદ વિરોધી દિવસ. કઈ તારીખે આવે છે તમારે ગણાવવાનું છે. પાકિસ્તાનની સ્થિતિ શું છે? ઇતિહાસમાં પ્રથમવાર પાકિસ્તાન આ ઇન્ડેક્સમાં નંબર 1 પર સૌથી વધુ અસરગ્રસ્ત. કહી શકે કે જે લોકો પોતે જ આતંકવાદ ફેલાવે છે એ લોકો જ આતંકવાદથી વધારે ત્રસ્ત થઈ ગયા છે. ભારતનો ક્રમ, ભારત 6.428ના સ્કેલ સાથે 13મા નંબરે. સૌથી ઘાતક સંગઠનો કયા છે? IS, JNIM, તહેરીકે તાલિબાન પાકિસ્તાન, પછી અલ શબાબ, આ બધા આતંકવાદી સંગઠનો. હવે આમાં કેવી રીતના ગણતરી કરવામાં આવી છે? તો આ જે ઇન્ડેક્સ છે એમાં દરેક દેશને 0 થી 10ના સ્કેલ પર સ્કોર આપવામાં આવ્યો છે. 0 એટલે આતંકવાદની કોઈ અસર નથી, 100 માર્ક્સ, અને 10 એટલે સૌથી વધુ આતંકવાદની ગંભીર અસરો. વર્ષ 2026માં કેટલામો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવવામાં આવશે? તો જવાબ આવશે 12મા નંબરનો. કેટલામા નંબરનો? 12મા નંબરનો. તો આયુષ મંત્રી પ્રતાપરાવ જાધવે નવી દિલ્હીમાં યોગ મહોત્સવ 2026ના મહોત્સવનું ઉદ્ઘાટન કર્યું.
21 જૂન 2026ના રોજ ઉજવવામાં આવનારા 12મા નંબરના આંતરરાષ્ટ્રીય યોગ દિવસ માટે 100 દિવસનું કાઉન્ટડાઉન શરૂ કર્યું છે. નવી પહેલ છે યોગ ફોર એર ટ્રાવેલ. વિમાન પ્રવાસ દરમિયાન મુસાફરોને તણાવ ઘટાડવા માટે અને રક્ત પરિભ્રમણ સુધારવા માટે 5 મિનિટની બેઠા બેઠા કરી શકાય એવી યોગિક કસરત કરી શકે માટે આ પ્રોટોકોલ લોન્ચ કરાયો છે. રોગો માટે પ્રોટોકોલ. બિનચેપી રોગો અને વિવિધ વય જૂથો માટે 10 નવા યોગ પ્રોટોકોલ બહાર પાડવામાં આવ્યા છે. યોગ 365 અભિયાન. લોકો દરરોજ યોગાભ્યાસ કરે છે. એ માટે મફત ઓનલાઈન સત્રો આપતું યોગ 365 અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. એઆઈ ટેકનોલોજી. આયુષ ગ્રીડ હેઠળ એઆઈ આધારિત પોસ્ચર કરેક્શન ટૂલ વિકસાવવામાં આવ્યું છે, જે યોગાસનો યોગ્ય રીતે કરવા માટે માર્ગદર્શન આપશે. અને ઐતિહાસિક તથ્ય. ભારત દ્વારા પ્રસ્તાવિત સંયુક્ત રાષ્ટ્રના ઠરાવ બાદ પ્રથમ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2015માં ઉજવવામાં આવ્યો હતો. બરાબર છે, તો એ બાબત યાદ રાખજો. લાસ્ટ ટાઈમ તમને ખબર છે આપણે રાષ્ટ્રીય કક્ષાની ઉજવણી ક્યાં થઈ હતી આંતરરાષ્ટ્રીય યોગ દિવસની? તો વાઇઝેગ એટલે કે વિશાખાપટ્ટનમમાં. ઓકે. અને આપણા ગુજરાત રાજ્ય યોગ બોર્ડ છે, એના અધ્યક્ષનું નામ તમને આવડતું હોય તો તમે જણાવી શકો છો. રવાન્ડાની ફેનીનો વર્લ્ડ રેકોર્ડ ડેબ્યુ મેચમાં ઐતિહાસિક સદી. રવાન્ડા. તો રવાન્ડા દેશની 15 વર્ષીય ફેની ઉતાગુ શિમાનિંદે એમણે મહિલા T20 ક્રિકેટમાં ઇતિહાસ રચી દીધો. પહેલી જ ડેબ્યુ મેચમાં સદી ફટકારનાર વિશ્વની પ્રથમ મહિલા ખેલાડી બની છે. ઘાના સામેની મેચમાં 65 બોલમાં 111 રન બનાવ્યા. 15 વર્ષ 223 વર્ષની ઉંમરે સદી ફટકારી સૌથી યુવા સેન્ચુરીનો ખિતાબ પણ મેળવ્યો છે. એમણે ઓસ્ટ્રેલિયાની કેરેન રોલ્ટનનો 96 રનનો 19 વર્ષ જૂનો રેકોર્ડ તોડ નાખ્યો છે. તમને ખબર છે T20 વર્લ્ડ કપ યોજાઈ ગયો રિસન્ટલી, ભારતમાં જ યોજાયો. ભારત પણ જીતી ગયું હતું, પણ કોને હરાવીને જીત્યું યાદ છે કે બધું ભૂલી ગયા? એકવાર રિવિઝન કરી લો. કોને હરાવીને જીત્યું છે કમેન્ટમાં લખીને જણાવો. સોશિયલ મીડિયાના માધ્યમથી મારી સાથે તમે કનેક્ટ રહી શકો છો. ઇન્સ્ટા આઈડી છે આપણું rajesh.i.bhaskar, ફેસબુક આઈડી છે RI ભાસ્કર, અને ટેલિગ્રામ ચેનલની આપણે વાત કરીએ રાજેશ ભાસ્કર નામની છે. અહીંયા તમને પોલ્સ રમવા મળશે. જો ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય સબસ્ક્રાઈબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરી દો. એનવીડિયાના CEO કોણ છે જેમણે પ્રથમ વખત વિશ્વના ટોપ 10 અબજોપતિમાં પ્રવેશ કર્યો છે? પરીક્ષામાં બેઠો પ્રશ્ન પૂછાઈ શકે છે, અથવા સિમ્પલ આવું પૂછી નાખે, એનવીડિયાના CEO કોણ છે? બસ, જેન્સન હ્યુઆંગ. તો હુરુન ગ્લોબલ રીચ લિસ્ટ 2026 મુજબ આ વર્ષે વિશ્વમાં અબજોપતિની સંખ્યા 4020 અને ઐતિહાસિક આંકડાને પાર વટાવી ગઈ છે. સોરી. ઇલોન મસ્ક વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ તરીકે પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના ચેરમેન મુકેશ અંબાણી એશિયાના સૌથી ધનિક વ્યક્તિ રહ્યા છે. બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાન 1.3 બિલિયનની સંપત્તિ સાથે યાદીમાં આવી ગયા છે. ઇલોન મસ્કની સંપત્તિ $792 બિલિયન સતત ટોચ પર રહ્યા છે. જેન્સન હ્યુઆંગ એનવીડિયાના CEO પ્રથમ વખત ટોપ 10માં 9મા નંબરે આવ્યા છે. ભારતની સ્થિતિ. ભારત 308 અબજોપતિ સાથે વિશ્વમાં 3જા નંબરે. અમેરિકા ચાઇના પછી ભારત. મુકેશ અંબાણી 109 બિલિયન સાથે ભારત અને એશિયાના સૌથી ધનિક વ્યક્તિ છે. બિલ ગેટ્સ પહેલીવાર ટોપ 10માંથી બહાર. $20 બિલિયન દાન કર્યું, એટલે 15 વર્ષમાં પહેલીવાર એવું થયું કે તેઓ ટોપ 10માંથી બહાર નીકળી ગયા છે. એનવીડિયાની વાત કરીએ તો તમને ખ્યાલ હોય તો ભૂતકાળમાં ભણ્યા હતા, $5 ટ્રિલિયન ઇકોનોમી અને $5 ટ્રિલિયન માર્કેટ કેપ ધરાવતી વિશ્વની પ્રથમ કંપની બની હતી.
1993માં એની સ્થાપના થઈ હતી. હેડક્વાર્ટર તમને ખબર હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. એશિયાનું સૌથી મોટું ટ્યુલિપ ગાર્ડન છે ને જમ્મુ કાશ્મીરના શ્રીનગરમાં આવેલું છે, જેનું નામ છે ઇન્દિરા ગાંધી મેમોરિયલ ટ્યુલિપ ગાર્ડન. એશિયાનું સૌથી મોટું ટ્યુલિપ ગાર્ડન. 16 માર્ચના રોજ આ બગીચો પ્રવાસીઓ માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે. એક્ઝેક્ટ લોકેશન કયું છે તો જબરવાન પર્વતમાળાની તળેટીમાં દાલ સરોવરની નજીક. વિશેષતા શું છે? 30 હેક્ટરમાં ફેલાયેલા બગીચામાં 15 લાખથી વધુ ટ્યુલિપના ફૂલો ખીલે છે. 15 લાખ. અહીંયા 75થી વધુ પ્રકારના રંગબેરંગી ટ્યુલિપ જોવા મળે છે. 2026માં જમ્મુ કાશ્મીરના જે સીએમ છે ઉમર અબ્દુલ્લા એમના દ્વારા સિઝનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું અને માર્ચના મધ્યથી એપ્રિલ સુધી આ ફૂલ ખીલેલા રહેશે. બરાબર, યાદ રાખજો. જમ્મુ કાશ્મીરની વાત આવી તમને ખબર હોય તો ત્યાં લવંડર ફેસ્ટિવલ યોજાય છે દર વર્ષે. લવંડર ફેસ્ટિવલ પરથી યાદ આવ્યું, પર્પલ ફેસ્ટ રિસન્ટલી ક્યાં યોજાયો તો આપણે ભણ્યા હતા? કમેન્ટમાં લખો. હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, ગોવા, દમણ અને દીવ પોર્ટુગીઝના શાસનમાંથી ક્યારે મુક્ત થયા હતા? તો ડિસેમ્બર 1961માં. બંધારણીય ઇલાજોના અધિકાર બંધારણના કયા અનુચ્છેદમાં છે? 32. કયા દેશના બંધારણમાંથી ભારતીય બંધારણમાં મૂળભૂત અધિકારોનો ખ્યાલ રાખવામાં આવ્યો છે? અમેરિકા. આમુખમાં કયા બંધારણીય સુધારા દ્વારા સમાજવાદી, અખંડિતતા, બિનસાંપ્રદાયિકતા શબ્દો ઉમેરવામાં આવ્યા છે? તો 42માં. ભારતીય બંધારણમાં રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો કયા દેશના બંધારણથી પ્રેરિત છે? તો આયર્લેન્ડ. હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતી ભૂગોળના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, સમુદ્રના પાણીથી રચાતા સરોવરને કયા નામથી ઓળખવામાં આવે છે? લગૂન. પાણીયા વન્યજીવ અભયારણ્ય ક્યાં આવેલું છે? અમરેલી. 2011ની વસ્તી ગણતરી પ્રમાણે ગુજરાતમાં નીચેના પૈકી કયો જિલ્લો સૌથી ઓછું શહેરીકરણ ધરાવે છે? દાહોદ. 2001ની સરખામણીમાં 2011ની વસ્તી ગણતરી મુજબ ગુજરાતમાં વસ્તી ગીચતામાં કેટલો વધારો થયો? તો 19.38. દેશમાં કોલસાથી વીજળીનું ઉત્પાદન કરતા 5 સૌથી મોટા એકમો પૈકી 2 એકમો ગુજરાતમાં છે. કઈ જગ્યાએ? મુન્દ્રા. ગઈકાલે પૂછેલા પ્રશ્નો જવાબ જોઈ લે. પહેલો પ્રશ્ન, તાજેતરમાં કયા દેશે સગીરો માટે સોશિયલ મીડિયાના ઉપયોગને નિયંત્રિત કરવાનો કડક કાયદો લાગુ કર્યો છે? તો બ્રાઝિલે. વર્લ્ડ હેપીનેસ ઇન્ડેક્સ 2026 મુજબ વિશ્વનો સૌથી ખુશહાલ દેશ કયો છે? ફિનલેન્ડ. બરાબર, આ ઇન્ડેક્સ તમને પૂછ્યો હતો ને મેં તમને. ઓકે, ચલો આજે પૂછેલા પ્રશ્નો જવાબ જોઈ લે. પહેલો પ્રશ્ન હતો, ઈસરોનું 2030ની અંદર એક મિશન છે જેને કહે છે મંગળયાન. લખાવું જોઈએ, કેમ નહીં લખાતું? એક મિનિટ. મંગળયાન 2 છે ને, એ લોન્ચ કરવાનું છે 2030માં. સેકન્ડ પ્રશ્ન, વિશ્વ મગર દિવસ ક્યારે મનાવવામાં આવે છે? 17 જૂન. ત્રીજો પ્રશ્ન, આતંકવાદ વિરોધી દિવસ ભારતમાં ક્યારે મનાવવામાં આવે છે? 21મી મે. ચોથો પ્રશ્ન, આંતરરાષ્ટ્રીય યોગ દિવસના એના માટે આપણે પ્રશ્ન પૂછ્યો હતો કે ગુજરાતના જે રાજ્ય યોગ બોર્ડ છે એના અધ્યક્ષનું નામ શું છે? તો શિશુપાલસિંહ રાજપૂત. 5મા નંબરનો પ્રશ્ન શું હતો? ભારતે T20 મેન્સ વર્લ્ડ કપ જે ભારતમાં આયોજન થયું હતું, શ્રીલંકામાં સહ આયોજન થયું હતું, એમાં ન્યૂઝીલેન્ડને હરાવ્યું. 6થા નંબરનો પ્રશ્ન, એનવીડિયા છે એનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે? કેલિફોર્નિયા. 7મા નંબરનો પ્રશ્ન છે કે પર્પલ ફેસ્ટ છે ને રિસન્ટલી નવી દિલ્હીમાં યોજાઈ ગયો. નવી દિલ્હીમાં મુગલ ગાર્ડન ખોલવામાં આવ્યું હતું જે દિવ્યાંગ લોકો છે એમના માટે, તો એ યાદ રાખજો. ઓકે, ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જોઈ લઈએ જેના જવાબો તમારે કમેન્ટમાં લખવાના છે. પહેલો પ્રશ્ન, વર્ષ 2024-25માં ભારતનું સૌથી મોટું ટેક્સટાઇલ નિકાસકાર રાજ્ય કયું છે?
અને મહારાષ્ટ્ર વિધાનસભા દ્વારા પસાર કરવામાં આવેલા ધર્મ સ્વાતંત્ર્ય વિધેયક 2025 મુજબ લગ્નના બહાને ગેરકાયદેસર ધર્માંતરણ માટે કેટલી સજાની જોગવાઈ છે? જવાબ આવડે તો કમેન્ટમાં લખજો. આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નોના જવાબોની સાથે. આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે. મજા આવી તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયો લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2ને સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તો મિત્રો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. હેવ અ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.